આજના દિવસની શરૂઆત તો બહુ પ્યારી હતી ચા પૂરી ખાવા સાથે, પણ પછી મેડનો ફોન આવ્યો કે ભાઈ આજે નથી આવવાની. તો ખબર પડી બધા ઘરના કામ મારે કરવા પડશે. તો ફટાફટ ઘરના કામ પૂરા કર્યા, નાઈને ફ્રેશ થઈ ગઈ. એટલી વારમાં પછી લંચનો ટાઈમ થઈ ગયેલો હતો, તો લંચ કરી લીધું. અને કાલે મેં કોઈ સેલિબ્રેશન કરેલું હતું જેમાં રાતે મેં કેક કટ કરેલી હતી, તો વિચાર્યું ચલો આજે એ થોડી બચી છે તો એને પૂરી કરવી પડશે. તો મેં આટલો મોટો પીસ લઈને ખાઈ લીધો. એટલી વારમાં મારું એક પાર્સલ આવી ગયેલું હતું, પણ આ ભાઈ એટલો ટાઈમ પાસ કરતો તો ખબર નહીં ઓટીપી નહીં આવતો હતો અને બધું ખબર નહીં. પછી મારે કુકી વોક પર ચાલ્યા ગયા અને ઉપર આવીને એક કપ ચા પીધી. પણ મારી બાલ્કનીનો આખો વ્યૂ આ કપડાં ખરાબ કરે છે, પણ આ તો ચોમાસામાં એવું જ ચાલશે. રાતે મેં ડિનરમાં બનાવતી હતી રાજમા ચાવલ. તો પહેલાં તેલમાં કાંદાને ગોલ્ડન બ્રાઉન કરી દેશું અને એમાં જિંજર ગાર્લિક પેસ્ટ નાખી દેશું. થોડી વાર થયા પછી એમાં ટામેટા અને ગ્રીન ચટણી નાખી દેશું અને બધા બેઝિક મસાલા જેમ કે લાલ મરચાંની ભૂકી, ધાણા જીરું, હલ્દી અને એમાં થોડું પાણી નાખીને એને થોડી વાર થવા દેશું. પછી બોઇલ રાજમા નાખી દેશું, એમાં પાછું થોડું પાણી નાખીને થોડી વાર એને થવા દેવાનું છે. એટલી વાર એક બાજુ મેં રોટલી બનાવી દીધી, કેમ કે રોટલી બનાવવામાં એટલો ટાઈમ લાગે. એટલી વાર મારા રાજમા થોડા થઈ ગયા હતા, તો એમાં દહીં નાખ્યું, ગરમ મસાલો નાખ્યો, પાણી નાખ્યું અને પાછું એને થોડી વાર થવા દીધું. ડિનર કમ્પ્લીટ કર્યું અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ.